સુરતમાં નકલી કોસ્મેટિક વસ્તુઓની ઓનલાઈન વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। સુરતમાં નકલી ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ માટે ખ્યાત બની ગયું હોય તેમ નકલી ઘી, માખણ બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન પકડાયું છે। શહેરના પુણા વિસ્તારના એક ગોડાઉનમાં રેડ પાડી પુણા પોલીસ અને એલસીબીની ટીમે 11.78 લાખના ડુપ્લિકેટ કોસ્મેટિક જથ્થો ઝડપી પાડ્યો હતો। પુણા વિસ્તારમાં પિતા અને તેના બે પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનું ઓનલાઈન વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી નકલી કારોબારનો પર્દાફાશ થયો છે। પિતા પુત્ર ગોડાઉનમાં નકલી કોસ્મેટિક ચીજવસ્તુઓ રો મટીરીયલ સસ્તામાં લાવી બોટલમાં ભરી તેની પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવ્યા હતા અને આ સામાન ઈ-કોમર્સ વેબસાઇટ પર ઓનલાઈન વેચાણ કરતા હતા। પોલીસે પિતા બાબુ ઉકા ચૌહાણ ઉંમર વર્ષ 54, તેના બે પુત્રો નિરલ ઉંમર વર્ષ 27 અને સિદ્ધાર્થ ઉંમર વર્ષ 22ની ધરપકડ કરી છે। આ પિતા પુત્રો ડુપ્લિકેટ કોસ્મેટિક 10 રૂપિયામાં બનાવતા અને તેની પર બ્રાન્ડ કંપનીનું સ્ટીકર લગાવી 200 થી વધુ રૂપિયા વેચતા હતા। તેઓ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી વેબસાઇટ પર વેચતા સસ્તામાં ક્રીમ, શેમ્પૂ, હેર ઓઇલ સહિતની ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચતા હતા। પુણા ગામની રંગ અવધૂત સોસાયટીના એક ગોડાઉનમાં આખો ગોરખધંધો ચાલતો હતો। અહીં ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન પર પેકિંગ કરાતું હતું। પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે મોટા પ્રમાણમાં નકલી ચીજવસ્તુઓ મળી આવી હતી। ગોડાઉનમાંથી આશરે 11.78 લાખની કિંમતનો ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજવસ્તુનો જથ્થો કબજે કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત।